तो गाय जय माताजी जय श्री कृष्ण राधे राधे। तो आज अमे जवाना छीए सतरंग मेला में। तो आज बीज शेरा में पीरनी तो त्या मेळो भराय छे तो अमे त्या जईशुं ने तमने मेळानी मौज करावशुं ने करशुं मौज। तो हालो हिंगोळगढ़ होंडा जो ये बाजू में तो मेळो અહીંથી શરૂઆત થઈ ગઈ છે। અમે હેઠા ઉતરી ગયા અને હોંડા મૂકી દીધું છે। તો હવે જઈએ છીએ આપણે અંદર મંદિરે દર્શન કરવા। ફૂલડા જોયા, વાહન નકરા બહુ જ માણા છે। તો જો નકરું વેચાવત છે આ બાજુ, બધી બાજુ બે સાઈડ ભરી છે। હજી મંદિર તો બહુ આઘું છે પણ તોય એટલા બધા માણસો છે આજે। તો તમે જુઓ કેટલું બધું વેચવા વાળા આવ્યા છે। આ વાલા જમ્પિંગનું છે, ડાગલાવાળું છોકરાઓનું જો જે છે ને જમ્પિંગ, નાનું મોટું બે છે। માવો ખાવો હોય એને કેવો જો જે કેવો મેળો છે, આખા ડુંગરમાં મેળો છે। તો મેળો જોયા જેવો છે। આવ્યા હોય તો જો જે અહીં ગાયું ને એવું છે, જો રમકડા કાચના। તો જો આ બાજુ બે બજાર બની ગઈ છે, એટલે એક આ બજાર મંદિરે જવાની છે અને આ બાજુ એક મેળો છે, એ બાજુ બધા એ બાજુ છે, કાંઈક આમ ઉપર મંદિર છે ત્યાં જાય છે। જો તો ખરા નકરું માણા છે। રમકડા તો જો કેવા જણે ઝાડવું ઉગાડ્યું એમ છે। છે ને જાતે જાતના રમકડા છે। તો હવે આપણે આવી ગયા છે મંદિરની નજીક। તો આપણે અંદર જઈને દર્શન કરશું અને જો નકરું માણા છે। તો જોવો જઈ આવા જો હંસ છે, કેવા મસ્તીના છે। તો આપણે જો મંદિરે જવું છે તો શ્રીફળ લઈ લઈ, તો એ શ્રીફળ લે છે। તમે બધા પૂગી ગયા છો? અમારું શિવરાજપુર આખું આવી ગયું જો છે। લાયન આવી રીતની લાયન કરી છે। તો બાયું તો મેં વાહે રહી ગયા, એ મોજ થઈ ગયા છે। તો જો અહીં નકરા બધી ફોટા જ છે, દીકરા દીધેલા હોય ને રામાપીરના, તો જોવા બધા। અને અહીંયા હરિબાપુનું બેહવાનું ખુરશી ને એવું છે, છોખો ને એવું। તો અત્યારે તો હરિબાપુ આરામમાં છે। આપણે રામાપીરના દર્શન કરી ઘોડિયા ઘોડા આ બધી માનતા ના હોય। અહીંયા જો આ નાળિયેરનું પાણી પાઈશ બધાને, અને આ બાજુ બાજુ ધૂન બોલે ગયા જો અહીંયા બધા ભાઈઓ સેવા કરે છે। આ નાળિયેર જેને આવે ને સાયલ ઉતાર દે ફટાફટ। આમ જો રિક્ષા સાલોતરાની પડી છે, એક રિક્ષા ઓલી બાજુ પડી છે અને આ બાજુ આ બધા ભાઈ વધેરે છે। એવા બધા વધારે છે।
આપણે જઈ ઉપરના મંદિરે તો ત્યાં દર્શન આપણે આવી ગયા હવે ઉપરના મંદિરે તો અહીં દર્શન કરી લઈ. તો આપણે ફોટા પાડી લીધા ને દર્શન કરી લીધા. તો તમે જો અમે ઉપલા મંદિરે આટા મારી છીએ તો તમને હેઠેનો નજારો દેખાડું. એટલે નકરું માણા જ છે. આજ બીજ છે ને એટલે જો છે ને બેઠા જ છે બધા નકરા. તો અહીંયા મહાદેવનું મંદિર છે તો આપણે ન્યાય દર્શન કરી હાલો. તો અહીંયા બધાએ દૂધની માનતા કરી હોય, ઢોર દોવા ન દેતા હોય, પછી ઘણી ઢોરની માનતા કરી હોય તો બધા દૂધ ચડાવવા આવતા હોય અહીંયા. અને અહીંયા ઘણી માનતાઓ કરે, દીકરા ન થતા હોય તો બધા લોકો બહુ જ અહીંયા માને છે સતરંગ રામાપીરનું મંદિરે. તો તમે જો તો ખરા કેવું માણસ છે. જો આ બધા રૂમ છે જો ઉપરના, નીચે બધા ઠેઠ લગી રૂમ છે. હવે આપણે જઈએ નીચે. તો નીચે જઈને મહાદેવના દર્શન કરી અને તમને દર્શન કરાવી. તો જો તો આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. તમે જોઈ લો બધા મહાદેવના નામ લખેલા છે. દર્શન કરી લો મહાદેવના. આપણે રસોડામાં આવી ગયા છે. રસોડામાં બધા સેવા કરે છે. શું રસોઈ બનાવે છે તો તમને દેખાડું. ભાઈ રોટલા શેડવે, ઓલી બાજુ પૂરી બનાવે અને આ બાજુ બેનું ધૂન બોલતા જાય છે ને જો પૂરી બનાવતા જાય છે. આ બાજુ જો તેલના ડબ્બા બધું કેવું આમ રામાપીરની તરફથી આવે છે. આ લોટ બાંધવાનું મચીન છે જો. આ બાજુ પાટલા કેવડા મોટા છે જો. આવડા મોટા પાટલા છે રોટલા વણવાના છે. તો આ ભાઈ જો આમાં લોટ બાંધવાનું કરે છે. આ બાજુ જો સતત ચા બનાવ્યા જ રાખે, બધાને ચા પીતું જ જવાનું. આ બાજુ જો દૂધ બધા જે માનતા માની હોય ને દૂધ અહીંયા દેવાનું. તો જો ફરતે જો ગોળિયા રાખેલા છે માનતા ના આવેલા હોય. અંદર કેટલાય છે. જ્યાં પાર્ટી છે આ છોકરા નાના લખે ને એવી. આ બાજુ પાણી ને એવું છે, ગોલા હે આ બાજુ કઈક ખાઈ. આ બાજુ ફૂલડા ને એવું છે નકરો કાચના ઘર છે જે બનાવેલા. મેળો એટલે મેળો જ એમ. અલ્પાબેન પરવા તાજના ગણનાથી બેનને વધાવજો. નાની ઉંમરમાં વધુ ઉજળા જેના આચાર નાની ઉંમરમાં ખૂબ પ્રગતિ કરી છે અને પ્રગતિ કરી એનું કારણ બાપુ એક જ છે, એને મેં આશીર્વાદ આપ્યા. પૂછો નાનપણ મેં કીધું તું છે ને એક દિવસ 5 લાખ રૂપિયા લેતી છોકરા હજી
મોટો મેદાન બરાબર. તો આ બાજુ છે જમ્પિંગ ને એવું છે, આ બાજુ સગડોળ ને એવું છે. આમાં છોકરા જમ્પિંગ કરે છે જો આમાં, પછી આ બાજુ સગડોળ ને એવું છે. આ બાજુ જો બલૂન ઉડે છે, ઓલામ નો બે કઈ નહીં, આમાં બે લેજો હાલો. હવે મોટર રાખે આમ છે. તો હાલો આપણે ભેળ બની ગઈ, ભેળ ખાવા. હાલો ભેળ ખાવા. તો આપણે જવું છે હવે મંદિરે ઉપર, તો ત્યાંનું મંદિર છે તો ત્યાં જઈને દર્શન કરીશું ને તમને કહીશું ત્યાંથી ચડવાનું. તો જો મેળો આ ડુંગર ઉપરથી કેવો દેખાય છે. અમે ચડી ગયા હતા ડુંગર ઉપર. તો જો અહીં પગથિયા ચડીને જવાનું છે. આ ફીર્યા ડુંગર ઉપર ચડ્યા હતા. તો જો અહીંથી કેવું મસ્તીનો નજારો દેખાય છે મેળાનો. હજી તો ડુંગર ઉપર હજી પૂરા સીડા નથી, પૂરા ચડી જાય ને એટલે તો બહુ મોટું દેખાય છે. આમ આગું બહુ છે, તમને તો હજી આ બાજુનું દેખાય. તો આ મંદિર છે, આ ધજા ફરકી. તો આપણે આવી ગયા છીએ ડુંગર ઉપર મંદિરે. તો રામાપીરનું મંદિર છે, તો તમે બધા દર્શન કરી લેજો અને અમે બધા દર્શન કરી. રામાપીરની સમાધિ છે અંદર. અહીંયા હવન કુંડ, આ બાજુ કંઈક છે મંદિર છે, આ બધી વાડી છે પર. જો તમે ડુંગર ઉપરનો નજારો અને કઈ બાજુથી રસ્તે આવ્યા હતા તમને દેખાડું. તો જો આ સામેથી પવન શકી રહીને, જો અહીંયાથી વાહન ત્યાંથી ના આવે તો આ બાજુ જો આ બાજુ ઠીક જ્યાં દેખાય છે. તો આ ડુંગર ફરીને આ બાજુ બધીથી ને આવે. આ બાજુ રસ્તામાં જો માણારી અને સામે જો એક તળાવ દેખાય છે. વાહન તો બધા જો આમ સામે પીડા છે. તો આ બાજુથી તમે મેળો તો જો કેવો જામ્યો છે મેળો. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને મજા આવશે. અને કેટલા કેટલા સંતરામના મેળામાં આવ્યા છે તો તમને જો સંતરામનો મેળો બંધાવું અને કોમેન્ટ કરજો સંતરામના મેળામાં કેટલા આવ્યા હતા. જો જી કેવો મેળો દેખાય છે. જો આમ કેટલી માણસો આવે છે. દાદા જો કેવી રીતે માંડવી છે કે રમકડા લઈ લ્યો એમ જ કરે છે. જો અરીસા બરીસા ફોટા જો મોઢા જોવા લઈ લો. તો આપણે જો આ ડુંગર સામે ચડ્યા હતા ડુંગર માથે, અને આ જો નીચે આવી ગયા ફુગાન બધું જો. તો જો અહીં માળાયું વેચે છે. અને મેળો તો આમ જો આમ હોય તે ડુંગરમાં હોય તે ઓલી બાજુ રવિવારી જેવું હોય આમ જો. તો આપણું હોન્ડા જો અહીંયા પાર્કિંગ કર્યું હતું તો હવે લેવા ગયા છે. તો હવે પછી જાય શું કરે. જો આવા ડાગલા રમત કરે છે. જો છોકરો લાકડી હલાવે છે એટલે જઈ રમે છે. હજી જો માણા હેલા જ આવે છે. અને આપણે હવે વયા જઈશ. આવ્યા હતા સવારના તો હવે જઈશ ઘરે. જો કેવું પાણી હેલું જઈશ. આ બાજુ કેમ ભાઈ હોન્ડા ધોવા કેવું પાણી જઈશ.